પાટણ જિલ્લાના સરહદી તાલુકાના ગામડા એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। આ સરહદી વિસ્તાર છે, જેના કારણે અલગ અલગ ગામડાઓ જે છે 8 જેટલા ગામડાઓ સાંતલપુરના તેમને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। વારાહી મામલતદાર કચેરીમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે। મોડી રાત્રે સાંતલપુરના 71 ગામોમાં બ્લેકઆઉટ રખાયું હતું। મોડી રાત સુધી વારાહી મામલતદાર કચેરીમાં હાઈ લેવલની બેઠક પણ યોજાઈ હતી। હજી પણ આ 8 જેટલા જે ગામો છે સાંતલપુરના તેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના 8 ગામોએ સતર્કતા રાખવા માટે લોકોને જણાવવામાં આવેલ છે। ગઈકાલે રાત્રે આ ગામોએ બ્લેકઆઉટ રાખવામાં આવેલ હતું। ગામ લોકોએ પણ સ્વયંભૂ લાઇટો બંધ રાખી અને બ્લેકઆઉટ માટે સહકાર આપેલો હતો। તેમજ આ ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવેલ છે। વારાહી મામલતદાર કચેરી ખાતે આપણો કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવેલ છે।